સુખદેવજી કહે છે, મહારાજ ફરી સમુદ્ર મંથન થયું અને ધનવંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને બહાર આવ્યા. છેલ્લે અમૃત નીકળ્યું. ધનવંતરી ભગવાન લઈને આવ્યા અને દૈત્યોને ખબર પડી કે આ અમૃત છે, અને દૈત્યો કુંભ લઈ અને નાસી ગયા. દેવતાઓ તો જોતા જ રહી ગયા. દેવતાઓ કે ગયું આ તો જેના માટે મહેનત કરી એ જ વસ્તુ આપણા હાથમાં ના આવી, હવે શું થશે? એટલે દેવતાઓ ભગવાન પાસે આવ્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આ અમૃત માટે શું કરવું? ભગવાન કે તમે ચિંતા ન કરો, એનોય રસ્તો છે. એટલે ભગવાને મોહિની અવતાર લીધો. મોહિની સ્વરૂપ લઈ અને દૈત્યો પાસે ગયા. એટલે દૈત્યો મોહિત થયા, નજીક આવ્યા. મોહિની ભગવાન તો નાચવા લાગ્યા. ના ધેન ધેન ના ધેન ધેન ના. મોહિની સ્વરૂપ ભગવાન મોહિની અવતાર લીએ. હું બાકી હોય એમાં? દેવતાઓ તો મોહિત થઈ જાય, મહાદેવ પણ થઈ જાય હો, એ ઓળખોડ થઈ જાય. એમાંથી જ હનુમાનજી નો જન્મ થયો છે, આ મોહિની અવતાર માં. એ ખબર નહીં હોય તમને? નથી ખબર? લે હાલો હાલો વગાડો. ઈ જન્મ કેમ થયો એ કહી દઉં વચ્ચે વચ્ચે. આમાં તો બધું આવે. શિવજીને બચાવ્યા. એ જ મોહિની સ્વરૂપે શિવજીને બચાવ્યા. શિવજીએ વરદાન આપી દીધું હતું. કોને? ભસ્માસુરને. ભસ્માસુરને વરદાન આપ્યું હતું. એ સમયે ભગવાન શિવજી પાસે આવ્યા. શિવજી કહ્યું, ચિંતા ન કરો ભગવાન, કે તમે સંતાઈ જાઓ, ઝાડવા ઉપર ચડી જાઓ. ઝાડવા ઉપર ચડી ગયા. આ બાજુ મોહિની ભગવાન નાચવા લાગ્યા. નાચતા નાચતા શિવજી પણ જોવા લાગ્યા. અને શિવજીએ થોડીક વાર થયું તો એ ઝાડવે નીચે ઉતરી ગયા. અને એમ કહેવાય છે કે એટલો મોહ પ્રગટ થયો તે શિવજી માંથી એ બુંદ ગીરો, અને એ બુંદ એક પડિયામાં લઈ લીધું. અને એ પડિયામાંથી સમડી આવી, અને એ સમડી અંજની માતાની પાસે ધરી દીધું. અને અંજની માતાને એમ કે પ્રસાદ છે, એ પ્રસાદ પોતે ગ્રહણ કરી લીધો. અને એમાંથી હનુમાનજી મહારાજ નો જન્મ. બહુ આમાં વાતો મર્મની છે. તો મોહિની સ્વરૂપ ભગવાન પાસે ગયા. સુખદેવજી કહે છે, મહારાજ દૈત્યોએ કહ્યું કે આ અમૃતનો અમને ભાગ પાડી આપો. એટલે ભગવાને ભાગ પાડી આપ્યો. ભગવાન બધાને અમૃત આપવા લાગ્યા. બધાને અમૃતની પ્રાપ્તિ કરાવે. એમાં રાહુ દેવતાઓની લાઈનમાં બેસી ગયો હતો. ભગવાને રાહુને અમૃત આપી દીધું. એટલે રાહુ અમર થઈ ગયો. બધાને અમૃત આપી દીધું. દેવતાઓને અમૃત આપી કુંભ ખાલી કર્યો. ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. દૈત્યોને ખબર પડી કે આપણા હાથમાં તો અમૃત આવ્યું જ નહીં. દૈત્યો અને દેવતાઓ વચ્ચે ભયંકર સંગ્રામ, યુદ્ધ થયું. એવું યુદ્ધ થયું કે એમાં બધા જ દૈત્યોનો સર્વનાશ થઈ ગયો. કારણ કે દેવતાઓ તો અમૃત પીધેલા હતા, એટલે એનું મૃત્યુ ન થાય. દૈત્યોનો સર્વનાશ થયો. શુક્રાચાર્ય આવ્યા. શુક્રાચાર્ય સજીવની વિદ્યાથી પાછા દૈત્યોને સજીવન કર્યા. શુક્રાચાર્ય બલિરાજા પાસે યજ્ઞ કરાવ્યો, અને ઈ યજ્ઞમાં દિવ્ય આયુધ નીકળ્યા. આયુધ લઈ અને બલિરાજા ઇન્દ્ર સાથે યુદ્ધ કરે, ઇન્દ્રને પરાસ્ત કરે, અને સ્વર્ગનું રાજ્ય બલિરાજા લઈ લે.
અને ઈ ઇન્દ્ર માતા અદિતિ પાસે આવે અને અદિતિને કહે, માં, મારા સ્વર્ગનું રાજ્ય ગયું. ત્યારે અદિતિ માતા કશ્યપ મુનિ પાસે આવ્યા અને કશ્યપ મુનિને કહ્યું, મહારાજ, મને એવો પુત્ર આપો કે મારા ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય પાછું અપાવે. એટલે કશ્યપ મુનિએ અદિતિને પયોવ્રત નામનું વ્રત સમજાવ્યું અને કહ્યું કે તમે આ પયોવ્રત કરો, તમારે ન્યા એવું સંતાન જન્મ ધારણ કરશે કે ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય મળશે. એટલે અદિતિએ પયોવ્રત કર્યું. 12 દિવસનું આ વ્રત અત્યારે ચાલે છે. આ વ્રત ફાગણ સુદ એકમ થી ફાગણ સુદ 12 સુધી આ વ્રત થાય, જે અત્યારનો ગાળો ચાલે છે. ઈ 12 દિવસનું વ્રત. પય એટલે દૂધ. દૂધ ઉપર આ વ્રત કરવા. 12 દિવસ સુધી ખાલી દૂધ લઈ પ્રભુનું સ્મરણ કરે, સંતાન ગોપાલ સ્તોત્રના પાઠ કરે, એને ન્યા સુસંસ્કારિત સંતાન પ્રગટ થાય. ભાગવતજીમાં આ વ્રતનો ઉલ્લેખ છે, જેને પયોવ્રત કહે છે. એવું પયોવ્રત થયું. એને ત્યાં સાક્ષાત ઉદરમાં નારાયણ પધાર્યા, પ્રભુ પધાર્યા. અદિતિનું તેજ વધવા લાગ્યું, પૂર્ણ પ્રકાશ થવા લાગ્યો. ઋષિઓ આવીને કહેવા લાગ્યા, મહારાજ, તમારે ત્યાં જગન્નાથના નાથ અવતરવાના છે, તમારે ત્યાં પ્રભુ અવતરશે. આવો ભાવ થવા લાગ્યો. કશ્યપ અને અદિતિ ભજનમય થવા લાગ્યા, પૂર્ણ ભાવથી પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. એવો ભાવ પ્રગટ થાય છે. જ્યારે આવો ભાવ અંદર પ્રગટ થાય ત્યારે ભગવાન એની નજીક આવે છે. ભગવાનને અવતાર તો અત્યારે લેવો હોય, પણ આપણો ભાવ હોવો જોઈએ. આપણા દિલમાં ભગવાન હોય, આપણા દિલમાં પ્રભુ હોય, તો ભગવાન એક કોઈના કોઈ સ્વરૂપે તમારી પાસે આવી જ જાય છે. કોઈના કોઈ સ્વરૂપે પ્રભુ તમારા શરણે આવી જાય.